નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના થકી સુપોષિત બાળપણ તરફ વડોદરા જિલ્લાનું સશક્ત પગલું સામે આવ્યું છે. વડોદરા જિલ્લાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની કુલ 1090 સરકારી શાળાઓમાં કુલ 15,170 વિદ્યાર્થીઓ નિયમિત રીતે પૌષ્ટિક અલ્પાહાર લઈ રહ્યા છે. ભૂખ્યા પેટે ભોજન ન થાય તો અભ્યાસ કેવી રીતે થઈ શકે? વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા આવતીકાલને સક્ષમ બનાવવા માટે પહેલા આજને સુપોષિત બનાવવી પડશે. આ અત્યંત જરૂરી બાબતને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગયા વર્ષે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવી હતી, જે આપણું ભવિષ્ય એવા આપણા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ યોજના હેઠળ સરકારી શાળાઓમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના ઉપરાંત આ એક અલગ અને પૂરક યોજના છે, જે બાળકોના આરોગ્ય અને અભ્યાસ બંનેને મજબૂત બનાવે છે. વડોદરા જિલ્લામાં યોજનાની અસરકારક અમલવારી મધ્યાહન ભોજન યોજના અને જિલ્લા શિક્ષણ વિભાગના સંકલન થકી પાર પાડવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં આ યોજનાનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની કુલ 1090 સરકારી શાળાઓમાં કુલ 15,170 વિદ્યાર્થીઓને નિયમિત રીતે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે. આ યોજનાના કારણે શાળાઓમાં હાજરીમાં વધારો થયો છે. પૌષ્ટિક આહારના કારણે બાળકોની ઉર્જા અને ચુસ્તતામાં દેખીતો સુધારો તેમજ વર્ગખંડમાં તેમની સક્રિય ભાગીદારીઓમાં નોંધપાત્ર વૃદ્ધિ શિક્ષકો દ્વારા જોવા મળે છે. વડોદરાના કરજણ તાલુકાના લાખોદરા સ્થિત પ્રાથમિક શાળાના આચાર્ય જયદીપસિંહ ગોહિલે પોતાના અનુભવ મુજબ જણાવ્યું હતું કે અગાઉ નાસ્તા વિના શાળાએ આવતા બાળકો થાકેલા અને એકાગ્રતા વિનાના રહેતા હતા, જ્યારે હવે શાળામાં જ પૌષ્ટિક અલ્પાહારની સુવિધા ઉપલબ્ધ કરાવવાના લીધે બાળકોની હાજરી પણ વધી છે અને બાળકોનું પેટ ભરેલું હોય તો તેઓ અભ્યાસમાં વધુ રસ દાખવે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. માતા પિતા બાળકોના નાસ્તા કે જમવાની ચિંતા કર્યા વગર તેઓને શાળાએ મોકલે છે. બાળકોની શારીરિક તંદુરસ્તી વધવાના કારણે બાળકોની માનસિક તંદુરસ્તી પણ સારી થાય છે, જેની અસર અમે બાળકોના અભ્યાસમાં પણ જોઈ શકીએ છીએ, જેના કારણે શાળાનો શૈક્ષણિક ગ્રાફ પણ સુધર્યો છે. શાળામાં તાજા શાકભાજી અને સિઝન અનુસાર ફળોનો ઉપયોગ અલ્પાહાર અને મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે. બાળકોને રોજ પૌષ્ટિક અને સ્વચ્છ રીતે બનેલું ભોજન મળે તેની અમે તકેદારી રાખી છે. તો લાખોદરા પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની કીર્તિ ગોહિલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે હું આ શાળામાં ધોરણ 1 થી ભણી રહી છું. શાળામાં આપવામાં આવતો અલ્પાહાર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. અમે બધા વિદ્યાર્થીઓને નાસ્તો અને મધ્યાહન ભોજન બંને ભાવે છે. સ્વાદ પણ સારો હોય છે અને જેટલી વેરાયટી ઘરે નથી મળતી તેના કરતાં વધારે શાળામાં મળે છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના એક કલ્યાણકારી યોજના તરીકે ભવિષ્યની પેઢીને સ્વસ્થ, સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં સક્રિય ભાગીદારી નોંધાવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષકો અને રસોઈ કર્મચારીઓની સંયુક્ત મહેનતથી આ યોજના અસરકારક રીતે આગળ વધી રહી છે. પોષણ સાથે શિક્ષણનું સંકલન કરનાર આ યોજના ગુજરાતને સુપોષિત અને શિક્ષિત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ રહી છે. બાળપણ એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિકાસ કાળ છે. આ સમયમાં યોગ્ય પોષણ મળવાથી શારીરિક વિકાસ યોગ્ય રીતે થાય છે, માનસિક ક્ષમતામાં વધારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે, એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થાય છે, શાળા છોડવાની પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને ખનિજોની ભરપૂર પૌષ્ટિક નાસ્તો બાળકોને દિવસભર માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. ભૂખ્યા પેટે અભ્યાસ કરવો મુશ્કેલ બને છે, જ્યારે સુપોષિત બાળક જ્ઞાન ગ્રહણમાં વધુ સક્ષમ બને છે. અત્રેની શાળા કરજણ તાલુકાના લાખોદરા ગામમાં આવેલી છે, જે વડોદરા જિલ્લામાં છે. મુખ્યમંત્રી પોષણ અલ્પાહાર યોજના અંતર્ગત અમારા શાળાની મુલાકાત લીધી, જેમાં શાળાના ચાલતી અલ્પાહાર યોજનાનું મોનિટરિંગ કરવામાં આવ્યું. ને આ અલ્પાહાર યોજનામાં બાળકોને દરરોજ અલગ અલગ પ્રકારનો અલ્પાહાર આપવામાં આવે છે. ચણા ચાટ છે, સુખડી છે, જેનાથી બાળકોને પહેલી વાત તો કે જે સવારમાં ઉઠીને જે બાળકો આમ જ આવતા હતા કે જેને ભૂખને કારણે કે તરસને કારણે ઘેર એ લોકો ભાગી જતા હતા,
એ એક પ્રશ્ન બંધ થઈ ગયો છે. આ અલ્પાહાર યોજનાથી પહેલી વાત તો વાલીને ખૂબ મોટી શાંતિ થઈ જાય છે કે એમને સવારમાં બાળકોને કોઈ ચિંતા રહેતી નથી. અને અલ્પાહાર યોજનાને કારણે અમારા બાળકો, બધા જ બાળકો, 210 શાળાના બાળકો છે, બધા જ બાળકો અલ્પાહાર યોજનાનો 100% ભાગ લે છે. મારી પોતાની દીકરી પણ આ જ શાળામાં ભણે છે. એ પણ અલ્પાહાર યોજના ને મધ્યાહન ભોજન યોજનાનો દરરોજ ભાગ લે છે. કોઈ પણ બાળક મારું નાની રિસેસ હોય કે મોટી રિસેસમાં ક્યારેય ઘરે જતું નથી. જેથી આ યોજનાથી એમની કહેવાનો મતલબ કે જે બાળકને ઉછળકૂદ કરતું હોય એમને વારંવાર પૌષ્ટિકતાની જરૂર પડે. પહેલી વાત તો એમની પૌષ્ટિક આહાર મળવાથી એમની તંદુરસ્તીમાં ખૂબ સારો સુધારો થયો છે. વારંવાર બાળક ઘરે જવાનું, શાળાની હાજરી પણ ખૂબ સારી જળવાઈ રહી છે. સાથે સાથે બાળકોની શારીરિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. જેથી કરીને અમારા બાળકોને કહેવાનો મતલબ કે અમારા શિક્ષકોને જે ભણાવવા માટે, કારણ કે બાળક શારીરિક રીતે તંદુરસ્ત હશે તો જે માનસિક રીતે તંદુરસ્ત હોઈ શકે છે. આથી એમની માનસિક, શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીમાં વધારો થયો છે. લાકોદરા પ્રાથમિક શાળામાં મેં ધોરણ 1 થી 8 સુધી, મતલબ કે 8 વર્ષથી ભણું છું અહીંયા. અને અહીંયા પ્રધાનમંત્રી અલ્પાહાર યોજના ખૂબ જ સારી છે. અમે દરરોજ 12:30ની રિસેસ, મતલબ કે બેલ વાગે ત્યારથી અમે લાઈનમાં આવીએ છીએ અને પછી લાઈનબદ્ધ બેસીએ છીએ. અમને ડીશ આપે છે પહેલાં, પછી અમને કઠોળ અલ્પાહાર આપવામાં આવે છે, મગ, ચણા, પછી સુખડી આપવામાં આવે છે. પછી અમે શ્લોક ગાઈએ છીએ અને પછી અમે અલ્પાહાર લઈએ છીએ. અને અલ્પાહાર ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વચ્છ રીતે બનાવવામાં આવે છે અને ખૂબ જ સારો હોય છે, જે અમારી તંદુરસ્તી સારી રહે તેવો હોય છે. અને અહીંયા પછી અમે ડીશ મૂકીએ છીએ અને હાથ ધોઈને પછી અમારા ક્લાસમાં જઈએ છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.